ટીવીમાં પણ આવી ગઈ મિત્રો મારી આ ટેસ્ટી લાજવાબ રેસીપી। સૌથી પહેલાં તો હું આનો ટેસ્ટ કરી તમને જણાવું કે જે આ રેસીપી છે ખરેખર કેવી બની છે। અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગી રહી છે। ચોક્કસથી બનાવજો। જો પરફેક્ટ રીત સાથે અને પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે। તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકીનું માપ લીધું છે। તો 2 વાટકી જેટલી અહીંયા મેં લીધી છે સોજી, મતલબ કે રવો પણ તમે આને કહી શકો છો, અને 2 વાટકી જેટલો ચણાનો લોટ મતલબ કે બેસન લીધું છે। ટેસ્ટી એવા મસાલાની અંદર સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું, 2 નાની ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું કેમ કે જીરાથી જેનો ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે। 4 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે। તમને એમ લાગશે કે ખાંડનું પ્રમાણ આટલું બધું, પણ મિત્રો ખરેખર આ રેસીપીની અંદર ખાંડનું પ્રમાણ વધારે રાખવાથી જે પાછળથી તમને ખબર પડશે કે જેનો ટેસ્ટ છે ખરેખર કેવો બન્યો હશે। પણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર આપણી આ રેસીપી બનવાની છે। મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે એ જ વાટકીની અંદર છાશ એડ કરીશું। તો થોડી આ રીતે છાશ એડ કરવાનું છે અને આને સારી રીતે મિક્સ કરતા રહેવાનું છે। તો અત્યારે હું 2 થી 3 વાટકી જેટલી અહીંયા છાશ એડ કરું છું। જરૂર પ્રમાણે આપણે છાશ એડ કરતા રહીશું। તો 3 વાટકી જેટલી અહીંયા મેં છાશ લીધી છે। હવે આપણે સારી રીતે આને મિક્સ કરીશું। જે આ બેટર છે એ આપણે થોડુંક પાતળું રાખીશું। બધી જ કણીઓ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું। હજુ જે બેટર છે ઘટ છે, ફરીથી હું આની અંદર 1 વાટકી ભરીને છાશ એડ કરું છું। મિત્રો 4 વાટકી જેટલું ટોટલ સોજી અને બેસન થયું હતું। તો બસ એ જ વાટકીની મદદથી આપણે આની અંદર છાશ એડ કરીશું। એ પણ મેં 4 વાટકી જેટલી લીધી અને 1 વાટકી જેટલું પાણી એડ કરવાનું છે। તો જે વાટકીની મદદથી છાશ, બેસન અને સોજી લીધી, બસ એ જ વાટકીની મદદથી આપણે પાણી એડ કરીશું। સારી રીતે મિક્સ કરી લેવાનું। જો છાશ વધારે પડતી ખાટી હોય તો તમે 2 વાટકી જેટલું પાણી પણ એડ કરી શકો છો અને 3 વાટકી જેટલી તમારે છાશ એડ કરવાની। અને હા મિત્રો, કદાચ જે છાશ છે એ વધારે પડતી ઘટ હોય તો તમારે પાણીની જે માત્રા છે થોડીક વધારી દેવી। અને તમે જોઈ શકો છો વિડીયોની અંદર જે આ બેટર છે એ આટલી થિકનેસવાળું હોવું જોઈએ। હવે સારા એવા પ્રમાણમાં આપણે તેલ એડ કરીશું। તો 5 થી 6 ચમચી જેટલું મેં તેલ એડ કર્યું। હવે સારી રીતે આને મિક્સ કરી લેવાનું। તેલ સારા એવા પ્રમાણમાં એડ કરવાથી જે આ રેસીપીની થિકનેસ છે બહુ જ સરસ આવતી હોય છે। તો ચોક્કસથી આની અંદર તેલ અથવા તો ઘી તમે એડ કરી શકો છો। ચાલો હું આની તમને થિકનેસ બતાવું। તો બસ આપણે આટલું પાતળું બેટર જ રાખવાનું છે, આને ઘટ નથી કરવાનું, આટલું ઇનફ છે। જે આ રેસીપી છે એ હું વધારે ક્વોન્ટિટીમાં બનાવી રહી છું એટલા માટે 1 ચમચી ભરીને મેં ખાવાના સોડા એડ કર્યા છે। તમે સાજીના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો। હવે સારી રીતે આને મિક્સ કરી લઈશું। અહીંયા મેં લીધું છે ઢોકળાનું કુકર। તો ઢોકળાના કુકરની અંદર જે આપણે બેટર તૈયાર કર્યું છે એ અડધી પ્લેટ જેટલું ભરી દેવાનું છે। અને જે આ ડીશ છે એને મેં તેલથી ગ્રીસ પણ કરી હતી। હવે ઉપરથી થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે। તો બંને પ્લેટ ઉપર આપણે થોડું આ રીતે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। હવે આપણે આને ઢાંકી 10 થી 12 મિનિટ માટે કૂક કરીશું। 10 થી 12 મિનિટની અંદર આ પરફેક્ટ રીતે કૂક થઈ જતું હોય છે। 10 થી 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે જે આ ઢોકળા છે સરસ મજાના કૂક પણ થઈ ગયા છે। અને સાઈડનો ભાગ તમે જોઈ શકો છો કે જે સાઈડની કિનારી છે એ પણ છોડવા લાગી, મતલબ કે જે આ ઢોકળા છે એકદમ પરફેક્ટ થયા છે અને હાથ ઉપર બિલકુલ પણ ચીપકતા નથી। હવે આપણે ગેસ ઓફ કરી અને આને સાઈડમાં મૂકી દઈશું। તમે જોઈ શકો છો ખરેખર બહુ જ સરસ એકદમ સોફ્ટ ઢોકળા તૈયાર થયા છે। હવે ચપ્પાની મદદથી એકદમ નાના ટુકડાઓમાં આપણે કટ કરી લઈશું। કટ કરતા સમય તમને દેખાતું હશે કે જે આ ઢોકળા છે એ કેટલા સોફ્ટ થયા છે અને ટેસ્ટમાં કેટલા લાજવાબ હશે, કેમ કે ગળપણ, ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર છે એટલા માટે। તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ અને સરસ આપણા ઢોકળા તૈયાર થયા છે। આપણે આને તમે વઘારીને તો ખાઈ જ શકો છો, બટ કંઈક અલગ રીતથી આપણે સર્વ કરવાના છીએ કે જેના કારણે જે આ ઢોકળા છે વધારે ટેસ્ટી લાગે। અરે વાહ ફ્રેન્ડ્સ, ઢોકળા જે છે ખરેખર બહુ જ સરસ બન્યા છે। ચાલો આગળની પ્રોસેસ જોઈ લઈએ। મિત્રો, કલર્સ ગુજરાતી ચેનલ ઉપર જે રસોઈ શો આવે છે એની અંદર મેં પહેલા આ રેસીપી બનાવી હતી। એક નોનસ્ટિક પેનની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું અને ત્યાર પછી લસણ અને આદુને મેં ઝીણું કટ કરી લીધું એ એડ કરીશું। 1 થી 2 નાની ચમચી જેટલું। હવે સારી રીતે આને મિક્સ કરી લેવાનું અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની। આ રીતે આનો થોડો કલર ચેન્જ થાય ત્યાર પછી આપણે ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું। તો એ એડ કરી છે 2 થી 3 ચમચી જેટલી। સારી રીતે આને મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે એડ કરીશું ઝીણું કટ કરેલું કેપ્સિકમ। એ પણ મેં 1 થી 2 ચમચી જેટલું એડ કર્યું છે। હવે 2 થી 3 ચમચી જેટલી કોબીજ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। મિત્રો, આની અંદર ટોમેટાનો જે ટેસ્ટ હોય છે વધારે સારો લાગતો
હોય છે, બટ અત્યારે નથી એટલા માટે હું એડ નથી કરતી. જો હોય તો ચોક્કસથી એડ કરજો. હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર અને થોડીક હળદર એડ કરીશું. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 5 ચમચી જેટલી અહીંયા મેં હળદર એડ કરી. હવે ટોમેટો કેચઅપ એડ કરીશું 3 થી 4 ચમચી જેટલું. તમે ફક્ત ટોમેટો કેચઅપથી પણ બનાવી શકો છો, બટ અત્યારે મેં સોયા સોસ પણ એડ કર્યો છે અડધી ચમચી. હવે સારી રીતે આને મિક્સ કરી લઈશું. હવે પા વાટકી જેટલું આપણે પાણી એડ કરવાનું છે. ત્યાર પછી આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે પાણી વગર પણ તૈયાર કરી શકો છો, બટ પાણી એડ કરવાથી જે ઢોકળા છે સરસ મજાના અંદર સુધી સોફ્ટ થઈ જતા હોય છે. હવે જે ઢોકળા આપણે કટ કર્યા હતા એ આની અંદર એડ કરી દઈશું. જે ગ્રેવી છે એ પણ તમે જોઈ શકો છો સારી એવી ઘટ થઈ ગઈ છે. તો 1 મિનિટ માટે મેં ધીમા તાપે આને કૂક કરી ત્યાર પછી આપણે ઢોકળા એડ કરી દઈશું. હવે સારી રીતે આને મિક્સ કરી લેવાના. આ રેસીપીનું નામ છે ઢોકળા મંચુરિયમ, જે મારી મમ્મીને બહુ જ પસંદ હતી મિત્રો. આ દુનિયામાં મારી મમ્મી તો હયાત નથી, બટ એની રેસીપી દરેક ઘરમાં બને અને દરેક આનો ટેસ્ટ માણી શકે એ માટે મેં ખાસ આ રેસીપી તૈયાર કરી છે. બસ સારી રીતે એકવાર મિક્સ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું અને ઉપરથી થોડીક કોથમીર એડ કરી અને ફરીથી મિક્સ કરી લઈશું. તો મિત્રો લાજવાબ ઢોકળા મંચુરિયમ તૈયાર છે. મેં આને એક પ્લેટની અંદર સર્વ કર્યું છે. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બાય.